હેલો મિત્રો, કેમ છો બધા મજામાં? તો તમે બધા મજામાં તો છો મિત્રો. સ્વાગત છે આપણો એક નવા વિડીયોની અંદર. આજના વિડીયોની અંદર મિત્રો હું તમને બ્લાઉઝ નું કટિંગ કરતા શીખવાડીશ, એ પણ દોસ્તો એકદમ સરળ રીતે. તો આજના વિડીયોની અંદર મિત્રો આપણે ખાસ કરીને બ્લાઉઝ ની અંદર નાની નાની વસ્તુનું ખાસ ધ્યાન રાખી અને આજે હું તમને બ્લાઉઝ નું કટિંગ શીખવાડીશ. સ્ટેપ બાય સ્ટેપ તમામ વસ્તુ આજના વિડીયોની અંદર દોસ્તો તમને આપીશ, તો કન્ટિન્યુ દોસ્તો વિડીયોની અંદર બન્યા રહેજો. અને ખાસ કરીને મિત્રો આપણે આગળની સાઈડમાં જે ખોલો આવે છે, તો આ ટ્રીક થી તો દોસ્તો તમે બ્લાઉઝ નું કટિંગ કરશો તો આગળ જે ખોલો આવે છે એ ખોલો આવવાનો પ્રોબ્લેમ નહીં આવે. તો ચાલો મિત્રો શરૂ કરીએ આપણે બ્લાઉઝ નું કટિંગ. હવે મિત્રો આપણે બ્લાઉઝ નું કટિંગ કરીએ. તો બ્લાઉઝ ના કટિંગ કરવા માટે તો દોસ્તો આપણું જે બ્લાઉઝ નું અસ્તર છે તો આપણે એને લઈ લઈશું. અને અસ્તર ને મિત્રો આપણે આ રીતે ડબલ ની અંદર પાથરી લઈશું. અને આ બંને કિનારી છે એ આ રીતે ભેગી કરી અને આપણું બ્લાઉઝ નું પીસ છે તો આ રીતે અસ્તર આપણે વ્યવસ્થિત કરી અને પાથરી લઈશું. તો આ રીતે મિત્રો આપણું અસ્તર છે એ આ રીતે વ્યવસ્થિત કરી અને પાથરી લેવાનું છે. તો સૌથી પહેલા તો આપણે પાછળના ફ્રન્ટ નું કટિંગ કરવાના છીએ. તો પાછળના ભાગનું કટિંગ કરીએ તો આપણે અહીંયા ડબલમાં ફોલ્ડ કરેલો ભાગ છે એ આપણી સાઈડમાં રાખીશું. આપણે બ્લાઉઝ લઈ લઈશું. જે આપણું તૈયાર બ્લાઉઝ છે તો માપનું બ્લાઉઝ છે એ આપણે લઈ લઈશું. અને હવે મિત્રો આપણે પાછળ આ રીતે પાછળનો ભાગ આ રીતે ઊંધો રાખી અને આપણે પાથરી લઈશું. હવે મિત્રો આપણે આની લંબાઈ માપીશું. તો કે આપણી લંબાઈ છે મિત્રો આની અંદર 14 ઇંચ. હવે આપણે એનું શોલ્ડર માપીશું. તો શોલ્ડર છે મિત્રો આપણો 10 ઇંચ. હવે આપણે અહીંયા છાતીનો ભાગ માપીશું. તો કે આપણો 16 ઇંચ. તો કમ્પ્લીટ મિત્રો આપણે આ રીતે આપણું જે બ્લાઉઝ છે એનું માપ લઈ લેવાનું છે. અને કમર છે મિત્રો આપણી 13 ઇંચ. હવે આટલું માપ લઈ લીધું છે મિત્રો. તો હવે આપણે સૌથી પહેલા તો પાછળના ફ્રન્ટનું કટિંગ કરીશું. હવે અહીંયા સૌથી પહેલા તો આપણે એક સીધી લાઈન દોરી લઈશું. કેમ કે આપણી જે અસ્તર ત્રાસું હોય તો સીધું થઈ જાય કાપડ. તો અહીંયા આપણે એક સીધી લાઈન છે એ દોરી લેવાની છે. હવે મિત્રો આપણું બ્લાઉઝ ની લંબાઈ છે 14 ઇંચની છે. તો આપણે આની અંદર 1 ઇંચ પ્લસ કરી અને આપણે માપ લઈશું. તો આપણે 15 ઇંચે નિશાન લગાવીશું. તો એ જ રીતે મિત્રો અહીંયા પણ આપણે 15 ઇંચે નિશાન છે એ લગાવી લેવાનું છે. ઘણા લોકોની કોમેન્ટ હતી મિત્રો કે આપણે 1 ઇંચ તમે છે વધારે શા માટે રાખો? તો મિત્રો આપણો શોલ્ડર ના ભાગની અંદર અહીંયા દબાણ જશે અને પ્લસ નીચે આપણું દબાણ સિલાઈનો ભાગ, એટલે કે આપણે આની અંદર એટલા માટે 1 ઇંચ પ્લસ કર્યું છે. હવે મિત્રો આપણે આટલું માપ લઈ લીધું છે. આપણે લંબાઈનું માપ આપણે આની અંદર કમ્પ્લીટ લેવાઈ ગયું છે. આપણે આની અંદર મિત્રો આપણી લંબાઈ હતી એ આપણી છે 14 ઇંચ તૈયાર. તો આપણે 1 ઇંચ એની અંદર સિલાઈનું માર્જિન એડ કરી અને આપણે 15 ઇંચ લઈ લીધું છે. હવે મિત્રો હવે આપણે શોલ્ડર નું માપ લઈશું. તો શોલ્ડર મિત્રો આપણું છે 10 ઇંચ. તો 10 ના અડધા એટલે કે 5 ઇંચ. તો અહીંયા 5 ઇંચે આપણે નિશાન લગાવી દઈશું. હવે એ જ રીતે મિત્રો અહીંયા થોડાક નીચેથી આપણે 5 ઇંચે નિશાન લગાવી લઈશું. તો આ રીતે મિત્રો આપણે 5 ઇંચે નિશાન લગાવી લીધું છે. હવે દોસ્તો અહીંયાથી આપણે જે શોલ્ડર નું નિશાન માર્યું છે ત્યાંથી આપણે આની અંદર 5.5 નિશાન લગાવીશું. તો 5.5 ઇંચે મિત્રો અહીંયા આપણે નિશાન છે એ લગાવી લેવું છે. હવે જ્યાં આપણે 5.5 ઇંચે નિશાન લગાવ્યું છે તો ત્યાં આપણે આ રીતે એક લાઈન દોરી લઈશું. તો આ રીતે મિત્રો એક લાઈન દોરી લઈશું. હવે આપણે જે શોલ્ડર નું નિશાન લગાવ્યું છે ત્યાં પણ એક આ રીતે સીધી લાઈન છે એ દોરી લેવાની છે. તો આ રીતે મિત્રો આપણે બંને લાઈન છે આની અંદર કમ્પ્લીટ આપણે દોરી લેવાની છે. હવે આપણો શેષ નો ભાગ છે તો મિત્રો 16 ઇંચ છે એટલે 16 ના અડધા એટલે કે 8 ઇંચ. તો 8 ઇંચે દોસ્તો અહીંયા આપણે નિશાન છે એ લગાવી લઈશું. પ્લસ મિત્રો આપણે આની અંદર 1.5 ઇંચ સિલાઈનું માર્જિન છે એ એડ કરી દઈશું. તો આ રીતે મિત્રો આપણે 1.5 ઇંચ સિલાઈનું માર્જિન છે એ એડ કરી દેવાનું છે. હવે મિત્રો આપણી જે કમર છે તો કમરનું માપ લઈશું. તો આ રીતે પાછું બ્લાઉઝ છે એ આપણે પાથરી લઈશું. અને આપણે કમર છે મિત્રો 13 ઇંચની છે. તો અહીંયાથી આપણે 13 એટલે કે 13 ના અડધા એટલે કે 6.5 ઇંચ. તો 6.5 ઇંચે નિશાન લગાવીશું. પ્લસ મિત્રો અહીંયા આપણે પ્લેટ લેવાની છે, ટક્સ લેવાનો છે. તો ટક્સ નું નિશાન આપણે 1 ઇંચ નું બાદ કરીશું. તો 1 ઇંચ આપણે ટક્સ નું બાદ કરી દેવાનું છે આની અંદર. પ્લસ મિત્રો 1.5 ઇંચ આપણે આની અંદર સિલાઈનું માર્જિન છે એ એડ કરી દઈશું. તો કમ્પ્લીટ મિત્રો આપણું જે માપ છે એ લેવાઈ ગયું છે. તો હવે મિત્રો આપણે અહીંયા આ રીતે એક ત્રાસી લાઈન છે આ નિશાન થી લઈને આ નિશાન સુધી આ રીતે લાઈન દોરી લેવાની છે. તો કમ્પ્લીટ મિત્રો સૌથી પહેલા તો આપણે આટલું માપ લઈ લેવાનું છે કે આપણે સૌથી પહેલા લંબાઈનું માપ લીધું, ત્યાર પછી આપણે શોલ્ડર નું માપ લીધું, પછી આપણે મિત્રો આર્મહોલ જે છે આપણે 5.5 આર્મહોલ નીચે ઉતાર્યો છે. આર્મહોલ મિત્રો આપણે સાઈઝ પ્રમાણે ઉતારવાનો હોય છે. જો આની અંદર વધારે શરીરની અંદર બેનો હોય તો આપણે થોડોક આર્મહોલ છે એ વધારે ઉતારવાનો. હવે મિત્રો
એટલું માપ લઈ અને હવે અહીંયાથી મિત્રો આપણે ખાસ કરીને ધ્યાન રાખજો છે આગળની સાઈડમાં આપણો જે ખોલો આવે છે તો હું તમને એનો સિક્રેટ વાત પણ આગળ વિડીયોની અંદર બતાવીશ, તો ખાસ કરીને સ્કીપ કર્યા વગર વિડીયો જોઈજો દોસ્તો. તો અહીંયાથી મિત્રો આપણે 1 ઇંચ ક્રોસની અંદર નિશાન લગાવીશું. અહીંયાથી મિત્રો આપણે આ રીતે ક્રોસમાં 1 ઇંચ છે એ અહીંયા નિશાન લગાવી લેવાનું છે. તો હવે દોસ્તો આપણો આ જે તૈયાર માપ છે તો ત્યાંથી આ રીતે આપણે હાર્મોનનો શેપ છે એ આની અંદર આ રીતે આપી દેવાનો છે. તો આ રીતે મિત્રો આપણો હાર્મોનનો શેપ છે એ અહીંયા આપણે આ રીતે આપી દઈશું. તો કમ્પ્લીટ મિત્રો આટલું આપણે માપ લઈ લીધું છે. હવે મિત્રો આપણું જે ગળું છે આની અંદર 4 ઇંચનું. તો અહીંયાથી આપણે ડબલ ની અંદર છે એટલે 2 ઇંચે નિશાન લગાવીશું. તો 2 ઇંચનું અહીંયા આપણે નિશાન લગાવી લીધું. તો એ જ રીતે મિત્રો અહીંયા પણ આપણે 2 ઇંચ છે એ નિશાન લગાવી લેવાનું છે. હવે મિત્રો અહીંયા આપણે 2 ઇંચનું નિશાન જે છે એ લગાવી લીધું છે. હવે દોસ્તો આપણે પાછળનો જે ભાગ છે એ કેટલો રાખવાનો, જો વધારે એવી રીતના કે ખબર ન પડે તો આપણે જે બ્લાઉઝનું માપ છે તો એને આ રીતે ડબલ કરી લઈશું અને અહીંયા આપણે જે પાછળનો ભાગ છે સૌથી પહેલા તો અહીંયા આપણે એટલું સિલાઈનું માર્જિન છોડી દેવાનું. ત્યાર પછી આપણે તૈયાર માપ છે તો અહીંયા આપણે નિશાન લગાવી લઈશું અને અહીંયા પણ મિત્રો આપણે આ નિશાન લગાવી લીધું તો અહીંયા પણ આપણે એટલું સિલાઈનું માર્જિન છોડી દેવાનું. તો કમ્પ્લીટ મિત્રો હવે આપણું આ જે ગળું છે તો ગળાનું આપણે માપ લઈ લીધું. તો હવે મિત્રો અહીંયાથી આપણે આ રીતે એક સીધી લાઈન દોરી લઈશું. તો અહીંયાથી જે આપણે ગળાનું નિશાન માર્યું છે ત્યાંથી આ રીતે આપણે સીધી લાઈન દોરી લઈશું. તો એ જ રીતે અહીંયા પણ આપણે એક સીધી લાઈન આ રીતે આડી દોરી લેવાની. તો આજનું મિત્રો જે ગળું છે એ હાંડી આકારનું ગળું છે. તો અહીંયાથી હવે આપણે હાંડી આકારનો શેપ છે એ ગળાનો આપી દઈશું. તો આ રીતે આપણું જે ગળું છે હાંડી આકાર, તો અહીંયાથી મિત્રો આપણે આ રીતે હાંડી આકારનું જે ગળું છે તો આ રીતે હાંડી આકારનો ગળાનો શેપ આપી દઈશું. તો કમ્પ્લીટ મિત્રો આપણો જે શેપ છે એ આપણે આની અંદર કમ્પ્લીટ આપી દીધો છે. હવે મિત્રો અહીંયા આપણે ટક્સનું નિશાન લગાવીશું. તો આપણી જે કમર છે 13.5 ઇંચની, તો અહીંયા આપણે એનો અડધો કરી લઈશું. 13.5 ઇંચની છે તો આ રીતે મેજરટેપને આપણે અડધી કરી અને અહીંયા આપણે નિશાન લગાવી લઈશું. જે આપણું ટક્સનું નિશાન છે એ અહીંયા આપણે લગાવી લઈશું અને જે આપણો ટક્સ રહેવાનો છે મિત્રો એ આની અંદર રહેવાનો છે 4.5 ઇંચનું. તો અહીંયા ઉપર આપણે 4.5 ઇંચ નિશાન લગાવીશું અને હવે આપણું જે નિશાન છે તો ત્યાંથી આ રીતે એક સીધી લાઈન દોરી લઈશું. અને એ જ રીતે મિત્રો આપણે બંને સાઈડ અડધો 1 ઇંચ છોડ્યું છે તો બંને સાઈડ અડધો ઇંચ અહીંયા ટક્સનું આ રીતે નિશાન લગાવી લઈશું. નિશાન દોસ્તો હું એટલા માટે લગાવું છું જેથી કરીને તમામ લોકોને દોસ્તો સમજવામાં આવી જાય. તો સમજાવવા માટે મિત્રો મેં આ રીતે નિશાન છે એ લગાવી લીધું છે. તો કમ્પ્લીટ મિત્રો આપણું જે પાછળનો ફ્રન્ટ છે તો પાછળના ફ્રન્ટનું આપણે કમ્પ્લીટ માપ છે લઈ લીધું છે. તો ચાલો મિત્રો પાછળના ફ્રન્ટનું કટિંગ કરી લઈએ. કમ્પ્લીટ મિત્રો આપણો પાછળનો ફ્રન્ટ છે એનો આપણે કટિંગ કરી લીધું છે. હાલ આપણે આની અંદર ગળાનું કટિંગ નથી કરતા કેમ કે આપણે આગળનો ફ્રન્ટ કટિંગ કરવાનો છે. ત્યાર પછી આપણે આનું ગળાનું કટિંગ પણ કરી લઈશું. હવે મિત્રો આપણે આગળના ફ્રન્ટનું કટિંગ કરીશું. તો આગળના ફ્રન્ટનું કટિંગ કરવા માટે તો જે આપણે પાછળનો ફ્રન્ટ કટિંગ કર્યો છે તો એને આ રીતે આપણે રાખી દઈશું ઉપર. તો આ રીતે મિત્રો આપણે એને ઉપર રાખી લઈશું. તો આ રીતે દોસ્તો આપણે ઉપર રાખી લઈશું. અને હવે મિત્રો આપણે જે આ ભાગ ઉપર રાખ્યો છે તો ત્યાંથી આપણે આ રીતે આનું નિશાન લગાવી લઈશું. તો આપણે જે કટિંગ કરેલો ભાગ છે એ ઉપર રાખી અને અહીંયા મિત્રો આપણે આ રીતે નિશાન છે એ આની અંદર નિશાન લગાવી લેવાનું છે. તો આ રીતે મિત્રો આપણું નિશાન છે એ લગાવી લઈએ. તો કમ્પ્લીટ મિત્રો આપણા નિશાન છે લાગી ગયા છે. હવે આપણો પાછળનો ફ્રન્ટ છે એ આપણે આની ઉપરથી લઈ લઈશું. તો હવે મિત્રો આપણો જે નિશાન છે આની અંદર લાગી ગયું છે. હવે સૌથી પહેલા તો આપણે જે અહીંયા આર્મહોલ કટિંગ કર્યો છે તો ત્યાંથી આપણે અહીંયા આ રીતે નિશાન લગાવી લઈશું. તો આ રીતે મિત્રો આપણે નિશાન છે એ લગાવી લઈશું. તો આ રીતે મિત્રો આપણો આર્મહોલનું નિશાન છે એ આપણે અહીંયા કમ્પ્લીટ લગાવી લીધું છે. હવે મિત્રો સૌથી પહેલા તો આપણે આનું ગળાનું માપ લઈશું. તો આપણું જે ગળું છે મિત્રો એ આપણે 4 ઇંચનું છે તો ડબલ છે એટલે આપણે અહીંયા 2 ઇંચ ડબલ ની અંદર નિશાન લગાવીશું. એ જ રીતે મિત્રો અહીંયા પણ આપણે 2 ઇંચ નિશાન લગાવી લેવાનું છે. કમ્પ્લીટ મિત્રો આટલું માપ આપણે લઈ લીધું છે. હવે મિત્રો આપણો જે બ્લાઉઝનું માપ છે એ ફરી વખત લઈ લઈશું. હવે મિત્રો આપણું જે શોલ્ડર અહીંયા છે તો શોલ્ડર થી આપણે મેજરટેપ વડે અહીંયા માપી લઈશું કે આપણું ગળું છે એ કેટલું નીચે ઉતારેલું છે. તો અહીંયા આપણે જે કટોરીનો જોઈન્ટ છે ત્યાં સુધી માપી લઈશું. તો કે મિત્રો આપણું 4 ઇંચ છે. તો અહીંયાથી મિત્રો આપણે 4 ઇંચ નિશાન લગાવી લઈશું.
ટોટલ મિત્રો આપણું આની અંદર 6 ઇંચનું ગળું આપણું ઉતારેલું છે. તો અહીંયા આપણે 6 ઇંચે નિશાન લગાવેલું છે. તો અહીંયા મિત્રો આપણે 6 ઇંચે નિશાન લગાવેલું છે. તો હવે કમ્પ્લીટ મિત્રો, હવે આપણું જે નિશાન છે લગાવેલું છે, તો અહીંયા હવે આપણે એક સીધી લાઈન છે એ દોરી લઈશું. તો આ રીતે મિત્રો આપણે અહીંયા સીધી લાઈન એક દોરી લેવાની છે. અને અહીંયાથી મિત્રો આપણું જે ગળું રાઉન્ડ ની અંદર છે, તો આપણે આ રીતે અહીંયા રાઉન્ડમાં ગળાનો શેપ છે એ આપણે અહીંયા આપી દઈશું. તો આ રીતે મિત્રો કમ્પ્લીટ આપણો શેપ છે એ આપણે આની અંદર આપી દીધો છે. તો આ મિત્રો આપણું જે ગળું છે એનો આપણે શેપ આપી દીધો છે. હવે મિત્રો કે આપણો આગળનો જે ફ્રન્ટ છે, તો એની અંદર બેલ્ટ કેટલો છે અને આપણો આગળનો ફ્રન્ટ છે કેટલો છે, તો એના માટે તો આપણે જે બ્લાઉઝનું માપ છે ફરી વખત લઈ લઈશું. અને હવે અહીંયાથી માપીશું. તો કે મિત્રો આપણે 10.5 ઇંચનો આપણો યોગ તૈયાર છે. તો આપણે 10.5 ઇંચનો યોગ તૈયાર છે. તો હવે અહીંયાથી આપણે 10.5 ઇંચે નિશાન લગાવી લઈશું. તો આ રીતે મિત્રો 10.5 ઇંચ અને પ્લસ આપણે અહીંયા અડધો ઇંચ સિલાઈનું માર્જિન. તો આ રીતે મિત્રો અહીંયા નિશાન છે એ આપણે લગાવી લીધું છે. તો હવે મિત્રો અહીંયા આપણે નિશાન છે કમ્પ્લીટ લગાવી લીધું છે. તો હવે આપણે પાછું બ્લાઉઝનું માપ છે લઈ લઈશું. અને હવે આપણે જે બટન પટ્ટી વાળો ગાસ પટ્ટી વાળો ભાગ છે, ત્યાં માપી લઈશું કે આપણો બેલ્ટ છે કેટલા ઇંચનો તૈયાર છે. તો કે મિત્રો 4 ઇંચ. અને હવે આપણો બ્લાઉઝ છે એના આ રીતે ઊંધું રાખીશું. અને અહીંયાથી પણ આપણો ભાગ છે માપી લઈશું. તો કે મિત્રો 3 ઇંચ. તો અહીંયાથી મિત્રો આપણે 4 ઇંચનો છે. તો અહીંયા આપણે સિલાઈનું માર્જિન જે એડ કર્યું છે અહીંયા છોડ્યું છે, તો અહીંયા પણ આપણે અડધો ઇંચ સિલાઈનું માર્જિન પ્લસ કરી દેવાનું છે. એ મિત્રો આપણે આગળના ફ્રન્ટ ની અંદર કરી દઈએ છીએ. તો અહીંયા પણ મિત્રો એ રીતે આપણે એડ કરી દઈશું. તો હવે મિત્રો જ્યાં આપણે નિશાન માર્યું છે, તો ત્યાં પણ એક આપણે આ રીતે એક સીધી લાઈન છે એ સૌથી પહેલા તો દોરી લઈએ. તો આ રીતે મિત્રો આપણે લાઈન છે એ કમ્પ્લીટ અહીંયા દોરી લેવાની છે. તો હવે મિત્રો આપણો જે બેલ્ટ છે, તો એ આપણો 4 ઇંચનો તૈયાર છે. તો આપણે માપ છે એ અહીંયાથી લઈશું. તો કે અહીંયાથી આપણે 4 ઇંચનો આપણો બેલ્ટ તૈયાર છે. તો અહીંયા આપણે 4 ઇંચે નિશાન લગાવી લઈશું. અને અહીંયા મિત્રો આપણું 3 ઇંચ છે. તો અહીંયા આપણે 3 ઇંચે નિશાન લગાવી લઈશું. તો હવે અહીંયા તો મિત્રો આપણે 3 ઇંચથી લઈ અને આપણું જે 4 ઇંચનું નિશાન છે, તો ત્યાં પેલા તો આ રીતે સીધી લાઈન છે એક આ રીતે દોરી લઈશું. તો આ રીતે મિત્રો આપણે સીધી લાઈન દોરી લેવાની છે. આનો શેપ છે એ આપણે પછી આપીશું. તો હવે મિત્રો આ રીતે આપણે લાઈન છે એ કમ્પ્લીટ આની અંદર દોરાઈ ગઈ છે. હવે મિત્રો આપણું જે આ નિશાન છે, તો ત્યાંથી આપણે આ રીતે રાખી અને અહીંયા 4 ઇંચે નિશાન લગાવીશું. એ 4 ઇંચનું નિશાન કઈ રીતે લગાવ્યું એ પણ હું તમને બતાવું. કે અહીંયાથી મિત્રો આપણે જે આ ભાગ તૈયાર છે, તો અહીંયાથી માપી લઈશું. તો કે આપણું 4 ઇંચ છે. તો જ્યાં કટોરીનો જોઈન્ટ છે ત્યાંથી લઈ અને આપણે સાઈડ ફિટિંગ છે ત્યાં સુધી આ રીતે માર્જિન સાથે માપી લેવાનું કે 4 ઇંચ. તો અહીંયાથી મિત્રો આપણે 4 ઇંચનું જે નિશાન છે એ લગાવી દીધું છે. હવે મિત્રો ખાસ કરીને મિત્રો ધ્યાન રાખજો, જે આગળની સાઈડમાં ખોલો આવે છે એ અને સિક્રેટ તમને હું બતાવવા જઈ રહ્યો છું. તો મિત્રો આપણું જે બ્લાઉઝ છે માપનું, એને આ રીતે ઊંધું રાખીશું. આ રીતે આપણે ઊંધું રાખી દેવાનું છે. હવે મિત્રો અહીંયાથી આપણે આ ભાગ જે છે ગળું છે ત્યાંથી લઈ અને અહીંયા સુધીનો ભાગ છે એ આપણે ખાસ કરીને માપી લઈશું. તો કે આપણો 4 ઇંચ છે. તો અહીંયા મિત્રો આપણે 4 ઇંચનું નિશાન છે જો આવી ગયું. તો આ રીતે મિત્રો આપણે 4 ઇંચનો છે અહીંયા, તો ખાસ કરીને આ ભાગ માપી લઈશું. અને આ રીતનો ભાગ માપી લેવાનો છે. અને અહીંયા મિત્રો હવે આપણે આ ભાગ માપી લઈશું. તો કે આપણે 3 ઇંચ. તો અહીંયા મિત્રો સૌથી પહેલા તો આપણે જે હાર્મોલ છે, તો અહીંયા આપણે અડધો ઇંચ હાર્મોલ આ રીતે ઉતારી લઈશું. કેમ કે આગળનો ભાગ છે, તો આગળના ભાગની અંદર આપણો હાર્મોલ છે થોડોક વધારે ઉતારવાનો, જેથી કરીને આપણે આગળની સાઈડમાં જે ખોલો આવે છે, આ રીતે તમે હાર્મોલનું કટિંગ કરશો તો ખોલો નહીં આવે. તો હવે મિત્રો અહીંયાથી આપણે 3 ઇંચ છે. તો અહીંયાથી મિત્રો આપણે ક્રોસની અંદર 3 ઇંચે નિશાન લગાવી લઈશું. તો આ રીતે દોસ્તો આપણે 3 ઇંચનું નિશાન છે અહીંયા લગાવી લેવાનું છે. અને હવે મિત્રો અહીંયાથી આપણે કટોરીનો શેપ છે એ આપી દઈશું. તો આ રીતે મિત્રો અહીંયા આપણે આ રીતે કટોરીનો શેપ છે એ રાઉન્ડમાં આ રીતે આપી દેવાનો છે. તો આ રીતે દોસ્તો હું કમ્પ્લીટ શેપ આપી દઉં. તો આ રીતે દોસ્તો આપણો કમ્પ્લીટ શેપ છે એ આની અંદર બ્લાઉઝમાં આપી દીધો. તો કમ્પ્લીટ મિત્રો આપણું જે બ્લાઉઝ છે એ આ રીતે આપણે માપ લઈ લીધું છે. અને હવે મિત્રો અહીંયાથી આપણે જે ભાગ છે, તો અહીંયાથી આપણે આ રીતે અડધો ઇંચ આ રીતે ઉપર રાખી અહીંયાથી આપણે આ રીતે બેલ્ટનો શેપ છે એ આની અંદર આપી દેવાનું છે. તો કમ્પ્લીટ મિત્રો આપણો આગળનો ફ્રન્ટ છે, તો આગળના ફ્રન્ટનું આપણે કમ્પ્લીટ માપ લઈ લીધું છે. તો હવે મિત્રો આપણે આગળના ફ્રન્ટનું કટિંગ કરીએ.
તો કમ્પ્લીટ મિત્રો આપણે આગળના ફ્રન્ટ નું અને આપણો બેલ્ટ છે એનું આપણે કમ્પ્લીટ આની અંદર કટિંગ છે એ કરી લીધું છે. હવે મિત્રો આપણે કટોરીનું કટિંગ કરીશું. તો કટોરીના કટિંગ કરવા માટે જ્યારે આપણે આગળનો ફ્રન્ટ કટિંગ કર્યો ત્યારે આપણો આ ભાગ છે એ અહીંયા વચ્ચેથી કટિંગ કર્યો હતો. તો એ ભાગ આપણે ઉપર આ રીતે રાખી લઈશું. અને ખાસ કરીને મિત્રો જ્યારે પણ આપણે કટિંગ કરીએ ત્યારે આપણે જે બંને કીને અહીંયા ડબલ ની અંદર ફોલ્ડ કરેલું છે તો ત્યાંથી આપણે આ રીતે કપડું જે છે એ 2 ઇંચ દૂર રાખીશું આ ભાગ. તો આ રીતે 2 ઇંચ દૂર રાખવાનો છે. હવે મિત્રો આપણો જે કટિંગ કરેલો ભાગ છે તો આ ભાગને આપણે અહીંયા નિશાન લગાવી લઈશું. સૌથી પહેલા તો આ રીતે આપણે નિશાન છે એ લગાવી લઈશું. તો કમ્પ્લીટ મિત્રો આપણું નિશાન છે લાગી ગયું છે. તો હવે આ ભાગને આપણે ઉપરથી લઈ લઈશું. હવે મિત્રો ફરી વખત આપણે જે બ્લાઉઝ નું માપ છે એ લઈ લઈશું. ખાસ કરીને મિત્રો આપણે ગમે ત્યારે બ્લાઉઝ નું માપ લઈએ તો આપણે બટન પટ્ટી વાળા ભાગનો ઉપયોગ કરવાનો છે. તો હવે મિત્રો આપણે જે કટોરી તૈયાર છે તો અહીંયાથી આપણે તૈયાર કટોરીનું માપ લઈશું. તો કે મિત્રો આપણી છે 5.5 ઇંચ અને આનો ટક્સ કેટલા ઇંચ છે તો એ પણ માપી લઈશું. તો કે મિત્રો 2 ઇંચ 2.5 ઇંચ છે. તો અહીંયાથી મિત્રો આપણે 5 ઇંચ 5.5 ઇંચ તૈયાર છે. તો જો આપણે જે નિશાન લગાવ્યું 5.5 નું તૈયાર છે. હવે મિત્રો અહીંયા જે આપણે ટક્સ નું જે કાપડ છોડવાનું છે એનો પણ હું તમને માહિતી આપીશ. તો સૌથી પહેલા તો મિત્રો આપણો આ જે ભાગ છે તો અહીંયાથી આપણે 1 ઇંચ પ્લસ કરીશું. તો અહીંયા મિત્રો આપણે 1 ઇંચ પ્લસ કરીશું. જે આપણો આ નિશાન છે તો ત્યાંથી આપણે 1 ઇંચ અહીંયા પ્લસ કરીશું. તો અહીંયા આપણે 1 ઇંચ છે તો ત્યાં આ લાઈન છે એ આ રીતે લઈ લઈશું. હવે મિત્રો આપણે જ્યાં આ ભાગ છે તો અહીંયાથી આપણે બ્લાઉઝ છે તૈયાર એ લઈ લઈશું. તો અહીંયાથી આપણે આટલું સિલાઈનું માર્જિન છોડી દેવાનું છે અને ત્યાંથી આપણી જે બટન પટ્ટી છે એ માપીશું. તો અહીંયા સુધી છે અને અહીંયા મિત્રો આપણે એટલું સિલાઈનું માર્જિન એડ કરી દઈશું. તો આ રીતે મિત્રો આપણો જે ભાગ છે એ આ રીતે કટોરીનું લઈ લઈશું. હવે મિત્રો અહીંયા આપણે આ જે નિશાન લગાવ્યું છે તો ત્યાં આ રીતે એક ક્રોસમાં આ નિશાન સુધી આપણે આ લાઈન છે એ અહીંયા દોરી લઈશું. તો આ રીતે મિત્રો આપણી લાઈન છે એ અહીંયા દોરી લેવાની છે. હવે મિત્રો અહીંયા આપણે કોઈ પણ જગ્યાએ સિલાઈનું માર્જિન છોડેલું નથી. તો સૌથી પહેલા તો આપણે અહીંયા અડધો ઇંચ છે એ સિલાઈનું માર્જિન છોડી દઈશું. તો આ રીતે હું નિશાન લગાવી લઉં. તો આ રીતે મિત્રો આપણે અડધો ઇંચ સિલાઈનું માર્જિન છે એ આની અંદર છોડી દઈશું. હવે મિત્રો આપણે કમ્પ્લીટ નિશાન છે સિલાઈનું માર્જિન નું લગાવી લીધું છે. હવે મિત્રો આપણું જે આ નિશાન છે ત્યાંથી લઈ અને આ નિશાન સુધી આપણો ભાગ છે માપી લઈશું. તો કે મિત્રો 7.5 ઇંચ. તો 7.5 ના મિત્રો અડધા કરી લઈશું. તો આ રીતે મેજર ટેપને ડબલ કરી અને અહીંયા આપણે વચ્ચે નિશાન લગાવી લઈશું. તો આ રીતે મિત્રો આપણે વચ્ચે નિશાન છે એ લગાવી લેવાનું છે. તો હવે દોસ્તો અહીંયા આપણે જે ડોટ પોઈન્ટ છે એનું માપ લઈશું. તો અહીંયાથી મિત્રો આપણે 5 ઇંચે ડોટ પોઈન્ટ નું માપ લઈશું. જ્યાં આપણું ગળું છે ત્યાંથી આપણે અહીંયા 5 ઇંચે ડોટ પોઈન્ટ નું માપ લઈશું. તો અહીંયા મિત્રો આપણો ડોટ પોઈન્ટ નું જે નિશાન છે એ લગાવી લીધું છે. હવે દોસ્તો આપણે આ રીતે માપ છે એ લઈ લીધું છે. તો હવે આપણે બંને સાઈડ છે એ આપણું 5.5 નું તૈયાર છે. તો હવે આપણે બંને સાઈડ છે એ 1.5 ઇંચ આપણે છોડી દીધું છે. તો હવે મિત્રો એ જ રીતે અહીંયાથી પણ આપણે 2 ઇંચ નીચે નિશાન લગાવી લઈશું. તો આ રીતે અહીંયાથી 2 ઇંચ નિશાન લગાવ્યું છે. હવે મિત્રો જ્યાં આપણું નિશાન છે તો ત્યાં આ રીતે એક સીધી લાઈન છે એ દોરી લઈશું. તો અહીંયા મિત્રો આપણે એક સીધી લાઈન દોરી લઈશું. હવે મિત્રો આ રીતે આપણે જે નિશાન છે તો આ નિશાનથી અહીંયા સુધી એક લાઈન દોરીશું. અહીંયાથી એક અહીંયા લાઈન દોરીશું. તો આ રીતે દોસ્તો આપણે ક્રોસમાં છે એ લાઈન અહીંયા સુધી દોરીશું અને ત્યાર પછી અહીંયાથી અહીંયા સુધી એક લાઈન છે એ આ રીતે ક્રોસમાં આપણે દોરી લઈશું. તો કમ્પ્લીટ મિત્રો આપણી જે કટોરીનું માપ છે એ કમ્પ્લીટ આપણે લેવાઈ ગયું છે. ફરી વખત મિત્રો સમજાવું કે આપણો સૌથી પહેલા તો જે આપણો ભાગ આપણે કટિંગ કર્યો હતો આગળનો ફ્રન્ટ ત્યારે આપણે જે ભાગ છે એ આની ઉપર રાખી દીધો. ત્યાર પછી આપણે નિશાન લગાવી દીધા. પછી આપણે આ સિલાઈનું માર્જિન છે એડ કરી દીધું અને અહીંયાથી મિત્રો આપણે 1 ઇંચ દૂર રાખી અને અહીંયા ક્રોસમાં નિશાન લગાવ્યું અને અહીંયાથી આપણે 2 ઇંચ નિશાન રાખી અને અહીંયા આપણે લાઈન દોરી લીધી. તો કમ્પ્લીટ મિત્રો આપણે કટોરીનું માપ છે એ લેવાઈ ગયું છે. તો હવે આપણે કટિંગ કરી લઈએ. તો કમ્પ્લીટ મિત્રો આપણે જે કટોરીનું કટિંગ છે એ આપણે કમ્પ્લીટ આની અંદર કરી લીધું છે. હવે મિત્રો અહીંયાથી આપણે બંને સાઈડ 1.5 ઇંચ છે એ માર્જિન છોડ્યું હતું. એની પહેલા તો મિત્રો આપણા ભાગ છે એના આ રીતે આપણે ડબલ કરી અને જોઈ લઈશું. અને વધારે ઘટાડાનું હોય તો અહીંયા આપણે ભાગ છે એ સીધો આ રીતે કરી લેવાનો છે. તો કમ્પ્લીટ મિત્રો આપણો ભાગ છે એ સીધો થઈ ગયો છે. હવે મિત્રો અહીંયા આપણે બંને સાઈડ 1.5 ઇંચ આપણો જે ભાગ છે એ આપણે આની અંદર કટોરીનો છોડ્યો હતો. તો અહીંયા 1.5 ઇંચ નિશાન લગાવીશું અને એ જ રીતે મિત્રો
આ સાઈડમાં પણ આપણે 1.5 ઇંચ નિશાન લગાવી લઈશું. તો અહીંયા આપણે બંને નિશાન છે એ કમ્પ્લીટ લાગી ગયા છે. હવે મિત્રો આપણું જે નિશાન લાગી ગયું છે તો ત્યાંથી આ રીતે આપણે અહીંયા જે ડોટ પોઈન્ટ નું નિશાન લગાવ્યું છે ત્યાં સુધી આ રીતે આપણે અહીંયા નિશાન છે એ આ રીતે કટોરીનો લગાવી લઈશું, જેથી કરીને આપણે જ્યારે સિલાઈ કરીએ ત્યારે આપણે સિલાઈ કરવામાં એકદમ સરળ રહે અને આપણું જે કટોરીનું માપ છે એ પરફેક્ટ રીતે આવી જાય. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણું જે બ્લાઉઝ છે કટોરીનું, તો આ રીતે આપણે કટોરીનું કમ્પ્લીટ કટિંગ કરી લીધું છે. હવે મિત્રો આપણે સ્લીવ નું કટિંગ કરીએ. તો સ્લીવ ના કટિંગ કરવા માટે તો દોસ્તો આપણું જે કાપડ છે એને આ રીતે આપણે ડબલમાં કરી લઈશું. તો આ રીતે આપણું કાપડ છે એ આ રીતે ડબલમાં કરી લેવાનું છે. હવે મિત્રો સૌથી પહેલા તો અહીંયા આપણે આપણું જે કાપડ ક્રોસ છે તો અહીંયા સીધું કરી લઈએ. એના માટે તો દોસ્તો આપણે અહીંયા એક સીધી લાઈન છે એ સૌથી પહેલા દોરી લઈશું. તો આ રીતે આપણે સીધી લાઈન છે એ દોરી લઈશું. હવે મિત્રો આપણે બ્લાઉઝ ફરી વખત લઈ લઈશું. હવે આપણે બ્લાઉઝ છે તો બ્લાઉઝ નું માપ લઈશું સ્લીવની લંબાઈનું. તો આપણે સ્લીવની લંબાઈ છે એનું માપ લઈ લઈએ. તો કે આપણે સ્લીવની લંબાઈ છે દોસ્તો આની અંદર છે 3.5 ઇંચ. તો અહીંયાથી મિત્રો આપણે સૌથી પહેલા તો અહીંયા સિલાઈનું માર્જિન નિશાન લગાવીશું. ત્યાર પછી મિત્રો આપણે 3.5 ઇંચની સ્લીવ છે અને પ્લસ 1/2 ઇંચ આની અંદર સિલાઈનું માર્જિન. તો આ રીતે મિત્રો આપણે નિશાન છે લગાવી લેવું છે. હવે મિત્રો આપણે જ્યાં નિશાન લગાવ્યું છે ત્યાં પણ આપણે એક સીધી લાઈન આ રીતે દોરી લઈશું. તો કમ્પ્લીટ મિત્રો આપણે એક સીધી લાઈન છે કમ્પ્લીટ દોરાઈ ગઈ છે. હવે મિત્રો અહીંયાથી આપણે 2.5 ઇંચે નિશાન લગાવ્યું છે. તો અહીંયા એક 2.5 ઇંચે નિશાન લગાવી લઈશું. તો હવે જ્યાં મિત્રો આપણે નિશાન લગાવ્યું છે તો ત્યાંથી આપણે એક આ રીતે સીધી લાઈન દોરી લઈશું. તો હવે મિત્રો કમ્પ્લીટ આપણે સીધી લાઈન છે એ દોરાઈ ગઈ છે. તો હવે મિત્રો આપણે સ્લીવની પહોળાઈ છે એ સ્લીવની પહોળાઈ આની અંદર છે મિત્રો આપણી 7.5 ઇંચ. તો અહીંયા 7.5 ઇંચે નિશાન લગાવી લઈશું. અને અહીંયા મિત્રો આપણે 1/2 ઇંચ માઇનસ કરી અને અહીંયા પણ આપણે મૂળે નિશાન લગાવ્યું. તો કમ્પ્લીટ મિત્રો આપણે સ્લીવની પહોળાઈ છે એનો આપણે માપ કમ્પ્લીટ આની અંદર લઈ લીધું છે. અને જ્યારે પણ દોસ્તો આપણે સ્લીવનું રાઉન્ડ આપીએ ત્યારે આપણે આની અંદર 1.5 ઇંચ અહીંયા નિશાન લગાવી દઈશું. તો આપણું જે નિશાન છે ત્યાંથી આપણે આ રીતે 1.5 ઇંચ નિશાન લગાવીશું. તો અહીંયાથી આપણું જે તૈયાર માપ છે એ રહેવાનું છે. તો હવે મિત્રો આપણે આનો હાર્મોનનો શેપ આપી દઈએ. તો આ રીતે અહીંયાથી આપણે હાર્મોનનો શેપ છે એ આ રીતે અહીંયા આપી દઈશું. તો કમ્પ્લીટ મિત્રો આપણે હાર્મોનનો શેપ છે એ આપ્યો છે, પણ આ પાછળના ભાગનો છે. અહીંયાથી મિત્રો આપણે 1/2 ઇંચ આ રીતે રાખી અને બીજો એક શેપ આપીશું. આ શેપ થઈ ગયો આપણો આગળના ભાગનો. તો કમ્પ્લીટ મિત્રો આપણે સ્લીવ નું માપ છે એ કમ્પ્લીટ લેવાઈ ગયું છે. હવે આપણે સ્લીવ નું કટિંગ કરી લઈએ. તો કમ્પ્લીટ મિત્રો આપણે સ્લીવ નું કટિંગ થઈ ગયું છે. આ રીતે મિત્રો આપણે સ્લીવ નું કટિંગ કરવાનું છે. પાછળનો જે ફ્રન્ટ છે ત્યાં આપણે આર્મહોલ છે એ થોડોક વધારે રાખવાનો છે અને આગળના ફ્રન્ટ ની અંદર આપણે આર્મહોલ છે એ થોડોક વધારે ઉતારીશું, જેથી કરીને આપણે આગળની સાઈડમાં જે ખોલો છે એ આની અંદર નહીં આવે. હવે મિત્રો આપણે જ્યારે સ્લીવ લગાવીશું તો આગળ અને પાછળના ભાગને ખબર પડે એટલા માટે અહીંયા આપણે નિશાન લગાવી લઈશું. તો કમ્પ્લીટ મિત્રો આપણું કટિંગ છે થઈ ગયું છે અને હવે આપણે આનો પાછળનું જે ગળું છે તો ગળાનું કટિંગ કરીએ. તો આ રીતે દોસ્તો આપણે જે નિશાન લગાવ્યું છે તો નિશાન પ્રમાણે આ રીતે આપણું જે ગળું છે હાંડી આકારનો શેપ છે. તો આપણે હાંડી આકારના ગળાની અંદર આ રીતે શેપ છે. તો આ રીતે આપણું ગળું છે એ કટિંગ કરી લઈએ. તો આ રીતે દોસ્તો આપણું જે ગળું છે એ આ રીતે આપણે આનું કટિંગ છે એ કરી લેવાનું. તો હું તમને ખોલીને પણ બતાવું મિત્રો. તો જો સરસ મજાનું એવું દોસ્તો આપણું હાંડી આકારનું જે ગળું છે તો આપણે હાંડી આકારના ગળાનું પણ કમ્પ્લીટ કટિંગ છે એ આની અંદર કરી લીધું છે. તો ફાઇનલી મિત્રો આપણું બ્લાઉઝ નું કટિંગ છે એ આપણે કરી લીધું છે કમ્પ્લીટ. તો મિત્રો આજના બ્લાઉઝના કટિંગ ની અંદર મેં તમને સ્ટેપ બાય સ્ટેપ તમામ વસ્તુની માહિતી આપી અને સાથે જ મિત્રો જે આપણે આગળની સાઈડમાં ખોલો આવતો હતો એના ખોલાને પણ મેં તમને સોલ્યુશન બતાવ્યું. તો મિત્રો આજનો આ વિડીયો છે એ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય મિત્રો તો લાઈક કરજો, શેર કરજો અને હા મિત્રો ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો. તો મિત્રો તમારે બીજો કોઈ પણ જાતનું કટિંગ છે, સિલાઈ છે એવું કઈ શીખવું હોય તો મને કોમેન્ટ પણ કરજો. અને મિત્રો આનું જે બ્લાઉઝ નું સિલાઈ છે એ હું તમને નેક્સ્ટ વિડીયોની અંદર બતાવીશ. તો કન્ટિન્યુ દોસ્તો ચેનલ ઉપર બન્યા રહેજો. તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ તે. મળીએ દોસ્તો એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાપા સીતારામ.